વિસાવદરના જંગમાં ગોપાલ ઇટાલિયા કિરીટ પટેલ આમને સામને આવી ગયા છે। સહકારી મંડળીના કૌભાંડમાં ઇટાલિયાના વાર પર કિરીટ પટેલનો પલટવાર। અમુક લોકો ગોટાળાનો દુષ્પ્રચાર કરે છે। જૂનાગઢ જિલ્લામાં કેટલા ગામો છે તે ખબર નથી અને લોકો સવાલ ઉઠાવે છે તેવો પ્રહાર કિરીટ પટેલે કર્યો છે। બદનામ કરવા આરોપો લગાવે છે, સાબિત કરીને નથી બતાવતા તેવી પણ વાત કિરીટ પટેલે કરી। આરોપ લગાવનાર લોકો 19 જૂને સાંજે રવાના થઈ જશે। બેંકનો ચેરમેન બન્યાને મારે 2 વર્ષ જ થયા છે તેવી પણ વાત કિરીટ પટેલે કરી છે। મંડળીઓના કૌભાંડીઓને સજા મળી ગઈ છે તેવી પણ વાત કિરીટ પટેલે કરી। ગોપાલ ઇટાલિયાએ જે વાર કર્યો હતો તેને લઈ અને કિરીટ પટેલનો પલટવાર। સહકારી મંડળીઓમાં કૌભાંડને લઈ ઇટાલિયાએ કિરીટ પટેલ ઉપર વાર કર્યો હતો। સેવા સહકારી મંડળીના જે આ લોકો 2 મહિનાથી હજી તો જેને જૂનાગઢ જિલ્લાની તાસીર ખબર નથી, જૂનાગઢ જિલ્લામાં કેટલા ગામ છે એ ખબર નથી, ખેડૂતોને ધિરાણ કઈ રીતે આપવું એ ખબર નથી, ધિરાણમાં વધારો કઈ રીતે કરવો એ ખબર નથી, કેટલું જે કેસીસીનું હોય કેટલું જીસીસીનું હોય, આવા બધા અલગ અલગ પાર્ટીના લોકો આવી અને જે ગુમરાહ કરી રહ્યા છે, આ બધા 19 તારીખે 6 વાગે બધા રવાના થઈ જવાના છે। એ બદનામ કરવા આક્ષેપ કરે છે, કોઈ સાબિત કરીને બતાવતું નથી। હું તો માત્ર બેંકનો ચેરમેન બન્યો એના માત્ર 2 વર્ષ થયા છે। 2012 થી નાની મોટી જે મંડળીઓમાં તપાસણી મેં કરાવી અને એક ખેડૂતના દીકરા તરીકે કોઈ ખેડૂત ભાઈ કોઈ આવા મંત્રીના અણઆવડતને લીધે ભોગ ન બને એ તમામને લોકોને મેં બચાવવાનું કામ કર્યું છે। આ બધી 1.5 થી 2 વર્ષ પહેલાની મેટર છે। આ તો ચૂંટણી આવી છે, અત્યારે આ લોકો આટલી વાત કરે છે। તમામ આરોપીઓ એમાં ક્યાંય બેંકના કર્મચારી સામેલ હોય કે મંડળીના મંત્રીઓ સામેલ હોય કે બેંકના અધિકારીઓ સામેલ હોય, એની સામે ન માત્ર જૂનાગઢ પરંતુ ગીર સોમનાથ, પોરબંદર આ 3 જિલ્લામાં પોલીસ ફરિયાદ કરી બધાને જેલમાં નાખ્યા છે। કોર્ટમાં એનો કેસ ચાલે છે, નિર્ણય આવશે એટલે બધાની સંપત્તિ જપ્ત કરી અને ન્યાય અપાવવાનું કામ અમે કરી રહ્યા છીએ।